હેલો ફ્રેન્ડ્સ, આપણે રીંગણ બટાકાનું શાક બનાવીશું. તો મેં કઢાઈ ગેસ પર મૂકી દીધી છે. એમાં નાખીશું રાઈ ને જીરું. રાઈ જીરું કરે એટલે આપણે નાખીશું લસણ ને આદુ અને મિક્સ કરીશું. લસણ આદુ પછી નાખીશું આપણે વટાણા. હળદી મિક્સ કરીશું. હવે આમાં ટામેટાં નાખીશું. મિક્સ કરીશું. મેથી પહેલાં જ એડ કરી દીધું છે. મરચું અને હળદર અને ધાણા જીરું એડ કરીશું. મિક્સ કરીશું. હવે આપણે રીંગણ બટાકા એડ કરીશું. અને મિક્સ કરીશું. હવે આપણે થોડું પાણી એડ કરીશું. બહુ મોટું પાણી એડ કરવાનું. અને પાછી મિક્સ કરીશું. અને આપણે ઢાંકીને 10 મિનિટ થવા દઈશું. એટલે હવે આપણે શાક ચેક કરીશું. શાક આપણે પ્રોપર ચડી ગયું છે. આમાં લીલા ધાણા નાખીશું. મેં ધોયા છે એટલે આવા છે. તમે છૂટા ધાણાને એડ કરી શકો છો. મિક્સ કરીશું. હવે ગરમ ગરમ સર્વ કરીશું. હવે જુઓ, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય. હવે શાક છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો અને ચોક્કસથી કહેજો. અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.